લાવો આજે પિતાશ્રી સુતા છે રંગમહેલ ની અંદર, પણ એમને પણ ખબર નથી. તો લાવો આજ ગણગણતી રાત છે અને એમની સપના આપો. ઘરના સૌને એ કહે, વિનોદીને કહે, માતાશ્રીને કહે, ત્રણેય બહેનોને કહે. ગળ ગળતી મહાજા મહારાજ એવા સપનાયા પુરે માં જમરાતા નર. હમણાં પિતાશ્રી પણ આવશે અને માતાશ્રી પણ આવશે. રાવ હું મારા રંગમહેલ ની અંદર પ્રાણ કરું અને એ હમણાં આવશે અને એ મને બોલાવશે. કેમ કે બાપ પહેલા 20 વર્ષનો એમનો કંદોતર જલો જતો હોય તો એ બાપને પણ અહીં પથ્થર રાખવો પડે. એટલે લાવો આજ હું મારા રંગમહેલ ની અંદર જાઉં અને એ હમણાં જ પણ આવશે. અરે સ્વામિનાથ, આજ તમારા મુખ ઉદાસ કેમ જણાય છે સ્વામિનાથ? તમને કેટલા મારી કારણ કે એક શબ્દ એવો છે, કહેવતમાં પણ સતીરાણી એવું કીધું છે કે બાલવતાનો કરેલો ભલે હુનર કરો 1000 પતિ રાણી, તો આખરે મારે આડા ફર્યા છે સતી રાણી, આખરે મને આડા ફર્યા. સત્ય એવો છે સતી રાણી. અરે સ્વામિનાથ, આવા તો તમને કોણે દીધા કાઢવા છે જેથી કરીને તમે મારાથી બહુ ફરીને ઉભા છો? તમારી વાતમાં છે સતી રાણી. એક સત્ય એવો છે કે આજ કહેવા જવું ને સતી રાણી તો આપ ફાટે એવો શબ્દ છે સતી રાણી. અને કદાચ જો ના કહું ને તો રાજા પોકળ કરી ના ફાટે એવો શબ્દ છે. અરે સ્વામિનાથ, આવું શા માટે બોલો છો તમે? જ્યારે હું મેઘે રાત બંધાણી હતી ત્યારે બરોબર મારા પથ્થરની અંદર મારા રાખવાળા રામાયણને જોયો છે. રામાયણને મેં જોયો. અને ના હોય સ્વામિનાથ, રામાયણ મેં કચ્છમાં જોયું ને મારા કાને પણ અવાજ આપણા રામાયણ સાંભળ્યો. સતીરાણીના સત્ય છે. અરે સ્વામિનાથ, આપણો રામાયણ પોતાના દીકરાના કાંધેથી સમાધિ જાવે સતીરાણી. આજ સમાધિ આપણો રામાયણ જઈ રહ્યો છે સતીરાણી. આવો મારા કાને અવાજ આપણા રામાયણના પડ્યા છે સતીરાણી.
અરે સ્વામિનારાયણ, આપણા રામૈયાને તો આપણા રંગમહેલની અંદર મેં ભાળ્યા હતા. આજ મારી કથાની અંદર રામાયણને જોયો. તો થોડી વાર ઉભા રહો, હું મારા રામૈયાને બોલાવું. હે આજ માતા રે બોલાવે રામૈયા આવજો રે. આવજો રાજવાડે દરબાર, માતા રે બોલાવે રામૈયા આવજો રે. આજે માતાના બોલાવે આવ્યા રાજાને દરબાર, માતાના બોલાવ્યા કુંવર આમિયાને. અરે માતાશ્રી, તમારા રામના તમારા ચરણે કોટી કોટી વંદન છે. હે માતાશ્રી, આજે મને બોલાવવાનું કારણ? અરે રામૈયા, તમારા પિતાશ્રી એમ કહે છે કે મારો રામૈયા વાત છે. અરે રામૈયા, કદાચ તમારા પિતાશ્રી તમને સમાધિ ધોધામ ખાવા માટે રજા આપશે, પણ રામૈયા તમારે પહેલી તમારી માતાશ્રીને રજા લેવી પડશે, તમારા ભાઈઓને પણ રજા લેવી પડશે. અરે પિતાશ્રીના રામદેવના ચરણોમાં કોટી કોટી વંદન છે. અરે પિતાશ્રી, આજે તમે વીરા રામદેવને બોલાવો, વિરમદેવને બોલાવો, અને બેન સગુણા અને લાખા લક્ષ્મીને પણ બોલાવો, અને મને સૌ ધામ જવાની તમે રજા આપો. કારણ કે તમે તમારા દીકરાની એવી મોહજાળમાં ફસાઈ ગયા છો કે જે મેં તમને દ્વારકાની અંદર જ્યારે તમે સમુદ્રની અંદર સળંગ મારી અને તમારી સામે કોણ ઊભું હતું એ તમે ભૂલી ગયા છે. તમારા આંગણે આજે અખિલ બ્રહ્માંડનો માલિક રમી રહ્યો છે. એની મોહજાળમાં તમે ફસાઈ ગયા છો અને મેં જે વચન આપ્યું એ તમે આજ ભૂલી ગયા છો પિતાશ્રી. એટલા માટે આજ સપનું આવ્યું એ સત્ય છે, અને મારે સમાધિની હવે મને તમે હસ્તમ ઉભે રજા આપો. કે પિતાશ્રી તો રજા આપી શકે છે, પણ એક વાર તમારી માતાશ્રી સામે નીચ માદીને જો, એમના આંખોની અંદર શ્રાવણ ને ભાદરવો પણ વહી રહે છે. કેવી એવી દીકરાની માં હશે કે પોતાના દીકરાને જવા સમાધિએ રજા આપે. અરે પિતાશ્રી, માતાશ્રીને તો હું સમજાવીશ, અને તમે વિરમદેવ અને લાખા લક્ષ્મીને સગુણાને પણ બોલાવો. માતાશ્રી, આજે મને એ પણ ખબર પડે છે કે દીકરા વગર માને કેવું લાગે, પણ જે મારી અવધિ હતી આજ પરિપૂર્ણ થઈ છે. 54 વર્ષના જે કાર્ય પિતાશ્રીએ મને કહ્યા, જ્યારે તમે પરણાવવા મને ગયા એવા અષ્ટમોખે મને સમાધિની રજા આપો. ત્યાં જ પિતા રે બોલાવે રામદે આવજે રે. આવ્યા રાજને દરબાર, આવ્યા રાજને દરબાર, પિતાજી બોલાવે વિરમદેવ આવ્યા રે.
અરે પિતાશ્રી અરે રામ હવે લાસા લક્ષ્મી ને સગુણાના તમારા ભાઈ વિરમદેવની રજા લે અને તમારે તો જામ લો. અરે અરે આજ પેલા રે પ્રથમ ધરતી માતાને સમરો અમારા સેવકના વર્ણામ તમારા સેવકના વર્ણામ પ્રથમ પેલા ધરતી માતાને રે સમરો આજે બીજું રે નામના સૂર્ય દેવાને નામો તમારા સેવકના પરણામ તમારા સેવકના આજે બીજું રે નામના મારા પિતાને નામો તમારા સેવકના પરણામ તમારા સેવકના પરણામ બીજું રે નામના મારા બાપુને નામો અરે પિતાશ્રી રુદન ના કરો આજે જે મારી અવધિ હતી આજે પરિપૂર્ણ થાય છે હે બાપુ અમે વાયા રે આ બલિયાના ધાયા રે બાપુ અમે વાયા રે આજે ચોથા રે નામના મારી માતાને રે તમારા સેવકના રે પ્રણામ તમારા સેવકના પ્રણામ ચોથા રે નામના મારી માતાને રે હે માતાશ્રી આજે તમે મને હસતા મુખે મને રજા આપો આજે સ્વર્ગથી મારા વિમાન ઉતર્યા છે અને સમાધિની મને રજા લેવો અરે નાથ, આજે સૌ ધમ જમવાની મને સમાધિની રજા આપો હસ્તે મુખે મને રજા આપો મારી માં ભલે મને બસ આજે પાંચ મહાન મના મારી બહેનો ને રે તમારા સેવકના પરણામ તમારા સેવકના પરણામ પાંચમા પરણામ મારી બહેનો ને રે એવા જુગ જુગ હે જીવો ને મારા રામ ને અરે મારા તમને તો અમારી ઉપર લાગી જાય મારા કારણ કે તમે તો અમારાથી કાંઈ નાના છો મારા વીર
અને કઈ બેન એવી હોય કે પોતાના જીવની સમાધિ રચવાની રચના આપી મારા કઈ જીવા જુગ જુગ જીવો ને મારા રામદેવ આજ બેની આપે અંતર ના શીશ રે જુગ જુગ હે જીવો ને મારા અરે મારી બહેન આમાં રુદન ના આપો. તમે જો હસતા મુખે મને રજા આપો તો મારે સમાધિની વેળા આવી ગઈ છે. મારી બહેન આજે તમારી સંભાળ લેશે. આજ કોણ ઝુલાવે લીબડી કોણ ઝુલાવે પીપડી પાયલી બેલી લાડકી આજ વીરો ઝુલાવે લાડકી વીરો ઝુલાવે લાડકી અરે મારી બહેન રુદન ના કર. આજે મોટો વીર છે એ તારી સંભાળ લેશે. આજ સઠારે નમના મારા બહાંગાવન તમારા સેવકના પ્રણામ તમારા સેવકના પ્રણામ સઠારે નમના મારા બહાંગાવન રામ અવતારમાં તમે લક્ષ્મણ હતા, કૃષ્ણ અવતારમાં તમે બલરામ હતા અને આજે રામદેવ અવતારમાં આજ વિરમદેવ છો અને મારાથી મોટા છો. આજે માતાશ્રીની અને પિતાશ્રીની આજ સંભાળ લેજો અને ત્રણેય બહેનોની સંભાળ લેજો. હે આજે રતના કટોરો બાપુ મને રે હે સપો જાઉં મારે દેવો લોકની મજા રતના કટોરો બાપુ તમે મને રે હે સપો. આજે મારા બંને કુંવર અને મારી દીકરી એ આય છે અને જ્યારે પણ તમારા રામાયણની યાદ આવે એ ત્યારે મારા બે કુંવરની અંદર જોજો હાજર હાજર તમારો રામાયણ દેખાશે.
આજે અભય કટોળો માતા શ્રી અમાને સમો આજે વીરા મહાગણીઓ રે વીર તમે મને રે સપો જાઓ મારે દેવા લોકની મોજા રે વીર મને ગણીઓ રે વીર મને રે સપો ધામ જાઉં છું અને માતા પિતાની તમે ખબરો લેજો અને બહેનોની પણ ખબરો લેજો. તમે સો ધામ જાઓ આજે સકા મોહન મના સગડી સગાને નમો અમારા રામદેવ આ રામદેવના કોટે કોટી વંદન છે. કઈ પણ મારી ભૂલો થઈ હોય તો મને માફ કરજો. અરે પિતાશ્રી હવે મને હસ્તે મુખે સમાધિની રજા આપો. કે ભાઈ મરે ભવહારીએ હરી બેની મરે જગા પણ જના જના બાળા બાળપણમાં માવતર મરે હરીને ચારે ટોરના કે મારા હલડે પડી હડતાલ કુંવર રામ યારે તુને ચાલી રે
શ્રી રામદેવજીની સમાધિ અહીંયા અનવરપુરા ચોકની અંદર લેવાય છે. તો ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, પૈસા ના હોય તો ચાલશે પણ અચૂક દર્શન કરજો. કારણ કે 12 મિનિટના ધણીએ એવા પત્યાપુરિયા સાહેબ 54 વર્ષની અંદર 52 પત્યાનો ધણી બન્યો. હે 5 પીરોને પત્યાપુરિયા, આપણે તો ખાલી 5 પીરો લાવીએ સાહેબ, પણ પીરો 1,84,000 ને પત્યાપુરિયા થાય સાહેબ. હે 1,84,000 પૂરે થાય સાહેબ. ધન્યવાદ. અરે રામદેવ પીરે મને કહ્યું કે હે અરજી તારા આધી જમણા આધી દોરો વાંધું છું. ઈ દોરો જેથી છૂટે તેથી એમ સમજજી વાહ વાહ. કે મારી સમાધિનો ટાઈમ થઈ ગયો છે. તો લાય આજે મારા હાથે દોરો નથી તો રામદેવને સમાધિનો ટાઈમ જરૂર થઈ ગયો છે. તો માટે મને જટ જવા દે. રોકીલો રોકીલો હિંદવા પીરને Thank you.
સરો વાળી નાથનો લીધો ઘેરવા કઈક નો વદ કીધો સરો વાળી નાથનો લીધો ઘેરવા કઈક નો વદ કીધો દેવા તમારા પિતામહની રે વાલી હારે આ સમાધિ તો મારી છે વીરજી. અરે આનું પરિણામ શું છે ડાલીબાઈ? આથી દોરો અને કુંક્ષી નીકળે તો આ સમાધિ મારી વીરજી. અરે નગરજનો, આ સમાધિ ખોદો. હા, મારી બેન ડાલીબાઈ કહે અને કાકસીને દોરો નીકળે તો એની સમાધિ, અને મારી સમાધિનું શું પરિણામ ડાલીબાઈ? તમારી સમાધિમાં પાઠ પીતાંબર અને કેસરી જામા નીકળે તો વીરજી એ તમારી સમાધિ. ભલે મારી બહેન છે સારું. હે બિરજી કેડી દાડુ લીયો લીધો સર્વા ગાગા કાનો રે સાગા ગીરો તમારા નામ તારી રે બલિહારે એ ઘડીએ ઘડીએ બિરજી આવને રામા પીઉરે મારે ને ભેળો જાય વર રામા રાજવી રે બેડુરે જવાણું લાખનું રે રામાઈ મોરી તો છે રોવાજ વર રામા રાજવી રે અરે મારી રયત અને નગરજનોને કહું છું, જ્યારે પણ મારી જરૂર પડે પાણી અને ઘીની જ્યોત કરજો અને મન તન તનથી મને માનજો. હું પલ ઘડીમાં જો રામદેવ તમારી વારે ના આવે ને તો આ મારું વચન છે. જય રામાવીર, જય જય ચાલુ, જય બાબાની, રાતે આધારી સદીને વાજો કયા હો એરી મારે જાઉં ધારી રે દરબાર રે
ઘરમાં